આજે ચૈત્ર વદ સાતમ છે, ગુરુવાર છે, તારીખ 9/4/2026 વર્ષ છે. આગળ માનીસાની વાત કરી દીધી. આ ચેપ્ટર બદલાવ્યું. મહારાજ કે બુદ્ધિવાળો હોય તેને અવગુણ જ પોતાના સૂજે અને બીજાના ગુણ જ સૂજે. પોતે જાણી રાખે, પોતાના ગુણ ને અવગુણ બધું જાણી રાખે, બીજાના ગુણ ને અવગુણ જાણી રાખે, એમાં કંઈને પાપ નથી. તો કે બીજાના જવાજની ગુણ આમ નથી કહેતા કે તમારા બધાને ચોચા જોયા કરે છે, અવગુણીઓ છે. તો શું એને કોઈ સંતને પાસે બેસીએ તો એના સ્વભાવને જાણવા જરૂરી નથી કે એ મોક્ષ કરતા છે કે નહીં, જાણવું જરૂરી નથી? તો એમાં ખોટું શું કર્યું? ખોટું કર્યું કંઈ નથી, પણ અખાનેનું ચિંતન થાય એ ખોટું. તમે જાણી લીધા સ્વભાવ, તમને એના સ્વભાવ જાણવા જોઈએ જ. સત્ય ને અસત્યને ઓળખવા જ જોઈએ ને કે મોક્ષ માર્ગમાં શું કામ કરી શકે એવા છે. જગતમાં એમ કહેવાય કે ભાઈ, જાડી ભાષામાં આપણે કહાવત છે, ડોબું લેવું તો દોઈ, બળદિયો લેવો તો ખેડીને લેવો. ગાય ભેંસ લેવા હોય તો દોઈને લેવાય, નહીં તો હારો કહે તો શું કે શું કામ કરે, ત્યારે પૈસા માથે પડી જાય. બળદિયાને જમીનમાં ખેડવો ખૂટલ નહીં કરે હારો. તેમ ગુરુ કરવા તો કહ્યું ને, એવા અજ્ઞાની પુરુષના વિશ્વાસથી રે લોલ, એવા અજ્ઞાની પુરુષના વિશ્વાસથી રે લો, જાસો નરકે વગાડતા ઢોલ, જાસો નરકે બોલ જાઉં ધર્મા કુંહારને વારણે રે લોલ, જાઉં ધર્મા એવા અજ્ઞાની પુરુષના વિશ્વાસથી જશો નરકે વગાડતા ઢોલ. આવું ઘણું બને છે. રાપરમાં ગામનું નામ તો ભૂલાઈ ગયું છે, પણ એની પાસે ગામ હતું. તેવો અડબંગ, તેને 400-500 માણસનો ઘેરો દરરોજ ગુરુ તરીકે પૂજે ને માને. એવું છે તારે ભાઈ. એક હમણાં જ કંઈક વાત સાંભળેલી, એવા ભેગા થાય તો શું જીવનો મોક્ષ થાય. એક સ્વામિનારાયણના સત્સંગી ધાબા ઉપર સૂતા હશે, તેને મેં ધાબા ઉપરથી અવાજ સમજાયો. ગરબા ગવાતા હતા, ગરબા ગવાતા હતા. ગરબામાં એવું બોલતું હતું, ગુરુજીને વચમાં બેસાડ્યા ખુરશી ઉપર, અને પછી ચારે બાજુ ભગત ભાઈઓ ભેગા થઈને ગરબા ગાય. ગુરુજી અમારા, એ ગુરુજી અમારા પરબ્રહ્મ છે રે, ગુરુજી અમારા પરબ્રહ્મ છે રે. સાથે જાનકીદાસને નામ બોલાય, તુલસીદાસને જાનકીદાસ બે સુજોડ છે રે. આ કીર્તન તુલસીદાસને જાનકીદાસ બે જોડ છે, એના ચેલા હતા એ. અને ગુરુજી અમારા પરબ્રહ્મ છે રે. તે આ ભાઈ ત્યાં પહોંચ્યા, ધાબા ઉપરથી નીચે ઉતરીને એને કીધું, બરોબર તમારો પ્રાસ બરોબર બેતો નથી, હું પ્રાસ બે રીતે કરી દઉં. તેને ચાલુ કર્યું માઇક લઈને, ગુરુજી અમારા પોલમ પોલ છે રે. ને સાથે જાનકીદાસ ને તુલસીદાસ બે જમ છે રે. આના જેવું છે કે આવું છે ભાઈ. હવે એનાથી શું કલ્યાણ થાય? એનાથી કલ્યાણ થાય? ત્યારે પછી વાતો કરે, શું ઠેકાણું પડે? ઓળખશું તો કેટલી મહેનત કરે. વણથલ ગામ છે,
જાણવું તો જોઈએ ને ભાઈ. જાણો આપણે બજારમાં જઈએ, પપૈયું લઈએ, પપૈયું લીધા પહેલાં પૈસા નથી આપ્યા, પપૈયું જોયું તો જોવાની કોઈ ના પાડે, સફરજન જોઈએ તો કોઈ ના પાડે. જોવું તો જોઈએ ને ભાઈ, દાગીવાળું છે, ફળેલું છે, સારું છે, જોઈને પછી લેવાય. જોઈએ તો કોઈ ના પાડે. પણ પૈસા ચૂક્યા પછી તમારા ઘરે આવે. હા, પૈસા ચૂક્યા તમારા ઘરે આવે. તમે કોઈને એના આચરણ જોશો એ તમારા ઘરે નહીં આવે, પણ તમે એની સાથે તમારું ચિત્ત લગાડી દીધું કે હવે અમારા ગુરુજી, પછી ઘરે આવે, પછી મોક્ષ બગાડે. ચડી ગયા ને ઘણા રામ રહીમ ને આસારામ ને બધા શું કર્યું ત્યારે? આજ કર્યું ને ખોટા ધંધામાં. કઈ કેવા છે બધા ઢાલીને ચાલે. નિર્મળ બાબા, હા બાપુ મારે આ તકલીફ છે, શું ભાવે છે? રીંગણનું શાક. ચલો રીંગણનું શાક ખાઈ લેજો, બધું થઈ જશે. અને થઈ જાય તો કાગડાને બેસું ને દાળને ભાંગવું, થઈ જાય એવું. અને માને હા બાબા સમર્થ છે. આમાં કંઈ સમર્થની જરૂર નથી. પહેલાં જેવું મેં ઓલો નહોતો કે શામળદાસની વાત કરી દે, લક્ષ્મણપુરાવાળા મરી ગયા ભાઈ, શામભાઈ. તે ભેંસ લીધી, ભેંસ સારી દોવા ના દે, એટલે મને કે સામે ભારે થઈ, 10,000ની ભેંસ લીધી, હારી દોવા નહીં દેતી, શું કરું? પાછી આપી દઉં? શું તને તકલીફ શું થાય? પાછળ 2,000 રૂપિયા નુકસાન થાય. રહેવા દે ને, જે મળી ત્યારે હવે દેશે દોવા આજ ને કાલે. તે બીજે દી બોંગળું ભરી આપ્યું, દંડવટ કર્યા, બાપજી તમે ભગવાન છો હો. મેં કીધું ચેમ? ભેંસે તમારા કહેવાથી દુઆ દીધું. મૂર્ખના સરદાર કીધું, કોઈ પણ 2 દિવસ માણસને અજાણ્યું લાગે તો ઢોરને તો અજાણ્યું લાગે ને 2 દિવસ, પછી ઠરી જાય, દૂધ આપે. એમાં શું ચમત્કાર થઈ ગયો તારે? આવા ચમત્કાર કરાય, લખી રખાય ચમત્કાર. ગુરુજીએ ચમત્કાર આપ્યો. આમાં ને આમાં દુનિયા આંધળી છે ભાઈ. એટલે એમ કહ્યું કે જાણીતે રાખવું પડે. વણથલમાં લાલજી ભગત હતા. લાલજી ભગત એને કહ્યું કે ભગવાન મળે એવું કંઈક કરવું છે, ભગવાન મળે એવું કંઈક કરવું છે. તો ગોધરેજ ગામ છે, ત્યાં તે ગોધરેજિયા મહાદેવજી છે. તે ઉંમર બહુ નાની, પણ નાબાના મુક્ત તો પેલા જન્મતા જ હોય છે, કે પાછળથી કોઈ મુક્ત થતું નથી. મુક્ત તો જન્મતા જ મુક્ત જ હોય છે. લોકો નહીં કહેતા એટલા છોકરાને સાધુ કરી નાખ્યો, એટલા છોકરાને નહીં, તું 50 વર્ષ થા ને એ ના મેળે બેસે. ભાઈ જેના ભાગ્યમાં લખાયેલું છે એ જ અહીંયા આવી શકે છે, બાકી તો ના. કઈને થાકી જાઓ તો શું ફેર પડે? કહીને તૂટી જાઓ તો શું ફેર પડે? એમાં ફેર ના પડે. એ તો ઈશ્વર ઈચ્છા જેને લગાવ્યું ત્યારે મેં હમણાં જ કીધું ને, પેલા દેવાદાસ દેવીદાસ કેવી રીતે આ બોડોલવાળા 7 વર્ષની ઉંમરે 6 વર્ષ મહારાજને 7 વર્ષ દીક્ષા આપી દીધી. એ જન્મદાત મુક્ષુ જ છે, એ કંઈ મુક્ષુ કરવા નહીં પડતા. તેમી તો આ 5, 6, 7 વર્ષથી એને લગ્ની લાગેલી. 7 વર્ષ મેં શું સમજણ? બોલ, લગ્ની લાગેલી. ગોધરેશ્વર મહાદેવજી પાસે બેસે અને આર્તનાદે પ્રસાદ કરે, મને એવા ગુરુ આપો, મને એવા ગુરુ આપો, હે દેવ, હે દયાળુ, મારા ઉપર કૃપા કરો, મને એવા સાચા સંત મળી જાય જે હું ભગવાનને પામું. એવી તપ કરે, ખાય નહીં, પીએ નહીં, એવું તપ કરે. એક દિવસ મહાદેવજી રહીને છે કે આ ક્યાં સુધી મને ચોટ્યો રહેશે? આ મને ક્યાં ચોટ્યો રહેશે ક્યાં સુધી? એટલે મહાદેવજી પ્રગટ થઈને કહ્યું, લાલજી, તો કે હા ગુરુ નહીં, પ્રગટ ભગવાન બતાવું. હે? તો કે હા ભગવાન બતાવું. એ ક્યાં? તો કે પંચાલ ગઢપુરમાં જા, દુર્ગાપુરમાં એ ગઢડા ગામ છે, ત્યાં દુર્ગાપુર ગંધાઈને કહેવાય છે. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે. ત્યારે તારી ભાવના અને તારી શ્રદ્ધા જોઈને તને વરદાન આપું, જા, તને પ્રગટ ભગવાન મળશે. તો કાળજી તો રાખવી જ પડે ને ભાઈ. ગમે ત્યાં ચોટી પડી તો ક્યાં મોક્ષ થાય? કયો? ગમે ત્યાં લાગી પડીએ, વારા ગુરુ કરીને બેસીએ તો ક્યાં જીવનું કલ્યાણ થાય? જીવનું કલ્યાણ થાય એવા ગુરુ શોધી રાખવા પડે. એટલે એને અહીં એમ કીધું કે જે ગુરુઓ વ્યવહાર માર્ગમાં રહેતા હોય, બુદ્ધિ સારી હોય તો એ બુદ્ધિ ના કહેવાય. અને જે એવા ગુરુઓ નિર્મળ રહેતા હોય, નિર્મળ એટલે કોઈ ના પ્રત્યે ઈર્ષા નહીં, અદેખાઈ નહીં, કાંઈ લોભ નહીં, કાંઈ નહીં. એની વિશે એને એક જ ધ્યેય છે કે મારે શરણે આવે તેને મારે ભગવાન સુધી પહોંચાડવો છે. આવી જ જેની નિષ્ઠા હોય. આવી વાત આગળ કરી મહારાજે.
એટલે મેં કીધું ને, જ્યાં સુધી ગુણ અવગુણને બીજામાં જાણે ત્યાં સુધી શું દોષ? ગુણ અવગુણ જાણે કે આનામાં આવા ગુણ છે, એનામાં અવગુણ છે, પછી એને એમ લાગે કે આમાં કંઈ ભરવા જેવું નથી, તો દૂર રહે નથી કે આપણું કામ નહીં. અને ભાઈ આપણે જે કરી છે કરવા દો ને, તો હોય ગોળો ગોફણ બે જાય. ગોળો ગોફણ બે જાય. પછી ગોળો ગોફણ સમજો છો ને, પેલા ખેતરમાં પક્ષી ન ઉડાડે, એમાં પથ્થર નાખે અને પછી ગોફણ એને જતાડિયું કહે છે, જતાડિયાથી આમ ફેરી ફેરીને મારે, પક્ષી ઉડી જાય, એટલા પૂરતું જ છે, અવાજ થાય એટલે. તો એ ગોળો ગોફણ બે જાય, પણ હાથમાં ગોફણે છટકી ગઈ, હાલી ગઈ, ગોફણે ગઈ. ગોળો તો ગયો પણ ગોફણે ગઈ. એમાંથી એક છેડો છોડી દેવાનો હોય અને એક હાથમાં પકડી રાખવાનો હોય. આ તો બે ગયું સારું. એટલે કે ગોળો ગોફણ બે જાય ભાઈ. એવા ગુરુને કેવું સરસ, એવા અજ્ઞાની પુરુષના વિશ્વાસથી રે લોલ, એવા અજ્ઞાની લજાસો નરકે વગાડતા ઢોલ, જાસો નરકે ઢોલ, જાઉં ધર્મ કુંવરને બારણે રે લોલ. બસ એવા ભગવાન મળી લેવાય. કદાચ ને બુદ્ધિશાળી ગુરુઓ હોય વ્યવહાર માર્ગમાં, પણ મોક્ષ માર્ગમાં બુદ્ધિશાળી ન હોય તો એ વ્યવહારિક બુદ્ધિ કહેવાય. એવા ઘણાય છે, બુદ્ધિ નથી એમ નથી, બુદ્ધિશાળી ઘણાય છે એવા કે તમને ગમે તે રવાડે કરીને તમારા વશમાં કરી રાખે, આમથી આમ ને આમથી આમ કરીને વશમાં કરી રાખે. અને આજે ભગવાન થવું બહુ સહેલું છે. આજે ભગવાન થઈને પૂજાવું બહુ સહેલું છે. એમાં ખાલી 200-500 જણાને પગાર આપવાનો થાય અને એ પ્રચારક તરીકે રાખવાના. 200-500 જણાને એને કહેવાનું, તમે મારો પ્રચાર કરો, તમને પગાર મળી જશે અને જમવાનું મળી જાય. તો આ નવરા બેઠા ઘણાય છે, ઘણાય નવરા બેઠા છે. તો એને એમ થયું કે હારું આ કંઈ મજૂરી કરીને મરી જઈએ, આને કરતાં જઈએ ને એ સરસમાં દાળ ભાત શાક રોટલો આલુ મળી જાય, ભજીયા મળી જાય અને આ પ્રચાર થાય. એ પ્રચાર કરવા જાય, એમાં જ આવો મહિમા સમજાવેલા તા તો બહુ સમર્થ છે. પેલા રસોઈ આપે, એ ગાડું ચાલે બેયનું, ગુરુનું ચાલે ને ચેલાનું ચાલે. એટલે ભગવાન થવું કંઈ મહત્ત્વનું નથી, પણ ભક્ત થવું મહત્ત્વનું છે. ભગવાન થઈને પૂજાવું એ મહત્ત્વનું નથી. ઘણા છે ને ગુજરાતમાં કેવું છે, મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે પ્રગટ બિરાજો છો અને 12.5 ભગવાન બિરાજે છે. મારે કે 12 શું, એ તો 50 થશે, પણ જેનું હશે એ રહેશે, સાચું હશે એ રહેશે. મારે કે પહેલે પુંડરીક થયેલો, વાસુદેવ પુંડરીક, એ ભગવાન થયેલો, સમય આવ્યો તો ગાભાઈ નીકળી વરાઈ ગયા, એવું છે. ત્યારે શ્રીજી મહારાજે આટલી વાત કરીને હવે કે શ્રીજી મહારાજ કહે છે કીર્તન ગાઓ સંતો. ભાઈ સંતો કીર્તન કરે, સખી આજ મેં મોહન દીઠા રે શેરીએ આવતા. બોલો સખી આજ મેં મોહન અરે શેરીએ આવતા. પ્રસાદીનું કીર્તન છે, મહારાજે સંતો દ્વારા બોલાવ્યું. જય સખી આજ મેં મોહન દીઠા રે શેરીએ આવતા રે. પ્રગટ ભગવાન બિરાજે છે. કીર્તન પરમેશ ગાવા લાગ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા હવે કીર્તન રાખો. અને આ કીર્તન ગાયા એમાં બહુ હેત છે. હે મહારાજના મૂર્તિનું વર્ણન છે કીર્તનમાં. મેં સખી આજ મેં મોહન દીઠા રે શેરીએ આવતા. પછી શણગારનું વર્ણન કર્યું છે. તો કે આ કીર્તનમાં ભગવાન પ્રત્યે હેત છે. એટલે અમે એવું વિચાર્યું કે આવું હેત જો ભગવાનમાં કરીએ તો વધારે સારું. આવું હેત ભગવાનમાં થઈ જાય તો વધારે સારું. પણ ભાઈ તકલીફ એ છે, તકલીફ એ છે કે ગાડી ઊંધે પાટે ચડી જાય. ભગવાનમાં હેત કરતાં કરતાં બીજામાં થઈ જાય ને, ગાડી ઊંધી ચાલી જાય. પહેલાંને જેવું છે, મેં એક પર દૃષ્ટાંત આપ્યું હતું ને, પેલો લુહાર દમણ ધમતો હતો અને હે હા કરીને ઘણ મારતો હતો, હે હા કરીને ઘણ મારતો. આ જગત એના જેવું છે. દ્રષ્ટાંત બહુ જાડું છે પણ જગત એના જેવું છે. બાપજી કે હે હા ક્યાં કરતે હે, રામ બોલ ને, શ્રી રામ. હે હા ને બોલે શ્રી રામ. ચલો લુવારે મગજનું દહીં. બાપજી જરા પ્રેક્ટિકલ કરી બતાવો ને. બાપજી પ્રેક્ટિકલ કરાવો. તે બાપજીએ વળી ઘણ લીધો હાથમાં અને એને ઘણ માર્યો. શ્રી રામ શ્રી રામ.
2-3 વાર થયું પછી કે હે હા, પેલા કે બાપજી આ ક્यों હે હા ક્यों करते हो? તો કે કરના હે તો શ્રી રામ, પણ હે હા હો જાતા હે. ભાઈ કરવાનું છે તો શ્રી રામ જ કરવાનું છે, પણ હે કરવાનું તો ભજન જ છે ભાઈ, પણ થઈ જાય છે જગતનું. શું કરવું છે? ભજન જ કરવું છે ને. બધાને ખબર છે. બાપા કંઈ લઈને ગયા, દાદા કંઈ લઈને ગયા, ભાઈ કંઈ લઈ નથી ગયા, કાકા કંઈ લઈ નથી ગયા, હું એ કંઈ લઈ જવાનો નથી, પણ તો ચોટ્યો સુકરા રહે છે. લેને મારા હાથમાં ચોટ્યો સુકરા રહે છે. ત્યારે મેલ પડતું હરીશા બળવાન ભગવાન મળ્યા છે, સાધન કરી લે. નહીં થતું ભાઈ, નથી તો તમે હો કે અમે હો, થતું નથી. હે હા મત હે હા થઈ જાય, હે રામને બદલે હે હા થઈ જાય. ભાઈ ક્યારે ખબર ના પડે, ક્યારેક રસ્તો બદલાઈ જાય, પાટો ક્યારે બદલાઈ જાય ખબર ના પડે. અને જો રેલનો પાટો અહીંથી આમ બદલાયો તો એક જશે દિલ્હી અને એક જશે બોમ્બે, એટલો અંતર પડી જશે. હા, એક પાટો તો અહીંયાથી સહેજ જ બદલાય છે ને. એ તો કંઈ પાટો બદલાતા વાર ન લાગે, દિલ્હીની ટ્રેન હોય કે બોમ્બેની ટ્રેન હોય, પણ આગળ જતાં કેટલો ફેર પડી જાય. હા, આગળ જતાં પૂર્વ પશ્ચિમનો ફેર પડી જાય. તેમ ભગવાન ભજવાને માટે મહારાજ કે આવો વિચાર કર્યો કે આમાં કીર્તનમાં બોલ્યા એમાં હેત બહુ છે, પણ તકલીફ ત્યાં છે. હેત કરવું છે ભગવાનમાં અને થઈ જાય છે જગતમાં. થઈ જાય ને જગતમાં થઈ જાય. ગ્રસ્તાશ્રમીને જોજો તમે. મેં ઘણી કથામાં જોયું, જજમાન બેસાડ્યા હોય આગળ અને જજમાનની પાસે આપણે પૈસા લીધા હોય એટલે જજમાનને કહેવાય નહીં. પછી જજમાનનું છોકરું દોડતું દોડતું આવે, પપ્પા 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 દાદા દાદા કરતો આવે, આય બેટા આય બેટા આય બેટા. કથા ચાલે છે એ ભૂલાઈ જાય. કથા ચાલે છે ને કે આ સ્વામીજી કથા કરે છે એ ભૂલાઈ જાય છોકરામાં. ત્યાં એ પાછું છોકરું ઊભું ના રહે, પાછળ દોડે લેવા કથામાં મુખ્ય જજમાન તરીકે. આપણે બોલાય ₹51,000 લીધા, બોલાતું હશે? પૈસા લીધા આપણે, બોલાય નહીં આપણાથી. હા, કહી દે મફતના બેઠા છીએ તારે. પછી બોલું કીર્તનમાં કહ્યું ને કે ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં. શ્રોતાને વક્તા બેવું સમજ્યા વિના ના, શ્રોતાને વક્તા બેવું સમજ્યા. પેટને અર્થે પુરાણી રે, પેટને કથાને કીર્તન કહેતા ફરે છે, કથાને કીર્તન લોકતણી જેમ કાણી રે, લોકતણી જેમ. શ્રોતાને વક્તા બેહુ સમજ્યા વિના ના, શ્રોતાને વક્તા બેહુ પેટને અર્થે પુરાણી રે, પેટ વક્તાને પૈસા મળે છે એટલે વક્તાએ પ્રશંસા કરે. આના જેવું છે. 2-4 દિવસ પહેલાં 15-20 દિવસ પહેલાં દૃષ્ટાંત આપ્યું હતું ને કે દીકરી ભાઈને ત્યાં ગઈ એટલે ભાઈને તો મહેમાનો આવવાના હતા એટલે કે ના ભાઈને તો મહેમાન ભાઈને ત્યાં ગઈ એટલે ગરીબ છોકરી એટલે ભાઈ કે હવે તું જાય તો સારું, કેટલા દિવસ પડી રહીશ? છોકરીને એમ કે આ બધા ભણ્યા છોકરા છે, તો સારું 2-3 દિવસ ખાવાનું મળે, આપણે કંઈ ખાવાના ઠેકાણા છે નહીં. પણ પહેલાં શાન કરતા હશે કે બેન હવે તું તારે ઘરે જાય તો સારું, ક્યાં સુધી અમે અહીંયા કને પાછા તારું શાન કરીએ? બેન સમજી જી ચાલો, ત્યારે અહીંયા આપણો લાભ નહીં હોય. ઘણું હતું ખાવા પીવાનું ત્યાં તો ચાલી જી. જોગનું પાંદડું તો બધાનું ફરતું રહે ને ભાઈ, પાંદડું ફરતું રહે બધુંનું, એકને એક ના રહે. એમાં વળી બેનને કંઈક સારી નોકરી ધંધો લાગી ગયો અને કરોડપતિ બેન થઈ ગઈ. પછી પેલો વાર ઘડી બોલાવે, બેન આવતી હોતો, એક દિવસ આવતી હતો, બેન સમજે કે આવતી તો હતી, તમે કાઢ્યા હતા બારે. બારે કાઢ્યા હતા તમે જ હતા, હવે આવતી હતો. ભાઈ બેનને બહુ કહ્યું, એક દિવસ ગઈ. બેનને માટે શું સરસ મજાનો 17 વાનાની સુખડી બનાવીને, આ બનાવ્યું ને તે બનાવ્યું ને બધું ઘણું કર્યું.
પછી બેને પોતાના દાગીના બધા પહેર્યા હતા ને ઉતારીને પાટ ઉપર સામે મૂક્યા. એટલે પહેલાંને એમ થયું કે દાગીના પહેરીને જમવાનું નહીં ફાવતું હોય એટલે પાટલા ઉપર મૂક્યા. પછી મોનથાર આવ્યો, દાળ ભાત આવી, બધું બેન આમ અડાડે સોનાના દાગીનાને. તો કે બેન આમ કેમ કરે છે? તો આને છે ને બધું. કે મને ક્યાં છે? આને છે બધું. હા, સન્માન કોનું છે? આ પૈસાનું દાગીનાનું સન્માન છે. હું તો અહીંયા આવી જતે ને કાઢી હતી ને તમે બારે. આના જેવું છે, પૈસાનો પ્રેમ છે. પૈસાના પ્રેમ માટે એક ડોંગરેજી એવા થયા, એક શબ્દ ના બોલે જજમાન માટે. કે એને આ કથા કર્યું મારે શું લેવા દેવા? કે ભગવાન ભજવા હોય તો બોલાવે, નહીં તો કંઈ. ડોંગરેજી મહારાજને મેં સાંભળેલા, ઘણી મેં કેસેટો સાંભળેલી. ના બોલે, જજમાનનો એક શબ્દ ના બોલે. બસ ભગવાનનું મંગલાચરણ કરી અને કથા શરૂ કરી દે. એક પણ જજમાનની વાત ના કરે. જજમાનને આવવું હોય તો આવે ને જવું હોય તો જાય. જેને આયોજન કર્યું એને જવાબદારી, આપણે શું જવાબદારી? અને 1 રૂપિયો ના લે. વિસનગરમાં કથા ચાલે ડોંગરેજી બાપુની, વિસનગરમાં. અને ઊંઝાના હરિભક્તો એને છેલ્લે કેન્સર બહુ લાંબુ વધી ગયું હતું, પણ છેલ્લે કથા કરી ડોંગરેજી મહારાજે. વક્તા એવા હોવા જોઈએ, વક્તા સ્વાર્થી ના હોવા જોઈએ. ભગવાન તમને આપી દેશે, પણ ક્યારે તમે 1 રૂપિયાનો સ્વાર્થ, હું 2 સારા શબ્દ બોલું અને મને સારી દક્ષિણા મળે, એ વક્તા જીવનું કલ્યાણ ના કરી શકે ભાઈ. હા, ક્યારે ના થાય. વિસનગરમાં કથા ચાલે એટલે ઊંઝાના હરિભક્તો, તે દિવસે આટલી સમૃદ્ધિ છે એવી નહીં હોય, એટલે હરિભક્તોએ કહ્યું કે બાપજી ઊંઝામાં કથા કરવી છે ગંજ માર્કેટમાં. તો કે સારું, આ કથા કર્યા પછી અઠવાડિયાનું રાહ ટાઈમ આપજો, તકલીફ છે થોડી, પછી હું કરી દઈશ. તો કે એ વાત સાચી બાપજી, પણ કંઈક થોડી રકમ હોય ને તો થાય, કંઈક પૈસા થોડા મળે તો કથા થાય. તો ડોંગરેજી મહારાજ કેવું નિર્માની બોલ્યા, અત્યારે તો મારી પાસે પૈસા નથી, પણ જો આ વિસનગરવાળા કંઈક આપશે તો હું તમને આપીશ. બોલો, વિસનગરવાળા કંઈક આપે ને તો હું તમને આપીશ. આટલું નિર્માની પણ વક્તાનું હોય. હા, એને તો કથા કરવી કે ભાઈ તમારે કથા કરવી હોય તો પૈસાનું તમારે વિચારવાનું, મારે શું વિચારવાનું? પણ આવો નિર્માની જિંદગીમાં કોઈ જજમાનનું નામ ના બોલે. એક મારો પ્રભુ, એક મારો પ્રભુ, બસ એનો આશ્રય બને છે. એટલા માટે કહે છે શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિના ના. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા, પેટને અર્થે પુરાણી રે. પેટને આ કીર્તનમાં હેત છે, પણ કંઈ પાટો બદલાઈ જાય કહેવાય નહીં. ઘણાના પાટા બદલાઈ ગયા છે. એવા ધુણીંધર દેવા છે, પાતાળ ખોદીને પાણી કાઢે, લાત મારીને પાણી કાઢે એવા હતા. એ ઘર ભેગા થઈ ગયા છે. ઘર ભેગા થઈ ગયા છે. જેતપુરમાં નિર્મળદાસ કેવો વિદ્વાન, કેવો પંડિત. હું ડભણના યજ્ઞમાં ગયો તો તારે મળેલા સંતો બધા, પ્રેમ પ્રકાશ સ્વામી બધા. કેવો વિદ્વાન, સળદર્શન આચાર્ય માણસ હતો. વિદ્વાનની પોઝિશન થાય છે. હેત ઘણું જણાય કીર્તનમાં, પણ ઊંધે રવાડે ના ફંટાઈ જાય એનું ધ્યાન રાખવું પડે. વૈરાગ્યની મૂર્તિ. પણ પછી શું થયું? નજીકમાં ગામ એટલે એના કુટુંબી મળવા આવે, વાતચીત કરે. એ નિર્મળદાસ દરેક સંતને નાના મોટાને દંડવટ કરીને કહેતો હતો, બાપજી મેં કર્યું એવું ના કરતા, મેં કર્યું એવું ના કરતા. ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં. સારો કથાકાર, હજારો માણસને રંજન કરી શકે. આવું થયું. જુઓ તો ખરા, હાકલ મારીને ઊભા કરે 5 લાખ 5,000 માણસની અંદર આમ કથા કરે તો તમને ધૂણાવી નાખે માણસ. મેં કીધું ને આ વાત નાની છે, પાટો બદલાઈ ના જાય એટલું ધ્યાન રાખજો. ખોટે પાટે ના ચડી જાઓ. પહેલેથી કડક રહો. આ ના કરાય મારાથી, આ મારે શોભે નહીં, મારે શોભાસ્પદ નથી. પછી મને કહે તો હું તમારું માન રાખવા ત્યાં આવું, પણ હું મનમાં સખત વિરોધ હોઉં કે આ ધંધો ના કરાય, આ ધંધો કોઈ દિવસ ના કરાય. હા, શું મંડળમાં શું કરા ક્લેશ કરવો જોઈએ? આપણે વિચારીએ કે વિચારો, શાસ્ત્ર વાંચો છો ના વાંચો તો સાંભળો, કથા વાર્તા સાંભળો. અહીંયા જ ગામના એક સંત હતા, એનો ચેલો હતો, બહુ સારા સંત હતા.
પછી એને એમ છે કે હું બધી જગ્યાએ કથા કરું છું, લોકો બધા મને પ્રશંસા કરે, વખાણે, તો ગામમાં કથા કરું. તે ગામમાં કથા કરવા ગયા. લ્યો, હા, બીજે ઓછું હતું. ગામમાં ગયા, તે પરણેલા હતા પહેલાં, એના પત્ની હતા, 2-3 છોકરાએ હતા એના, અને સાધુ થયેલા. બધું જોઈને સાધુ થયેલા ને. લોકો નહીં કહેતા નેના છોકરાને સાધુ કરી નાખો. એને પછી વિચાર, સંસારનો વિચાર આવે, આ બળદને સાધુ કર્યા તો શું ફેર પડ્યો? હા, આને કેટલા 40-45 વર્ષે સાધુ થયેલો, અને કથા કરવા ગયા બાપજી ત્યાં. અને વૈરાગવાન હો પાછા, સમાજમાં એનું નામ સારું હતું. કથા કરવા ગયા, તે કથામાં છોકરાએ આવે ને છોકરાએ આવે ને પત્ની આવે ને બધા બેસે. એ પછી ધીમે ધીમે હેતપ્રીત થાય ને, ગમે તે પોતાનું ભાઈ હેત થાય ના થાય. મહારાજ કે થોર અને પીપળો કાપી નાખી તોય નીચે નાખીને તોય ઉગ્યા કરે, એ ફૂટ્યા કરે. થોરીઓને પીપળોને વડ ફૂટ્યા કરે, જમીનમાં પડ્યા. પણ એક ફરા આંબા લીમડાને કાપો પછી નાખો જમીનમાં, ફૂટતું હશે? ના ફૂટે ક્યારે. તે મહારાજ કે ત્યાગી પુરુષ હોય પોતાના કુટુંબને આંબાને લીમડા જેવો કરી નાખવાનો, ક્યારે થોર પીપળા જેવું ના રહેવા દેવું, જરૂર નથી. અને ધીમે ધીમે મારી નજર સામે એ સાધુ ને બધાએ કીધું કે તમે હાલ્યા ગયા ને અમારે આ ખેતી કોણ કરે ને આ ભેંસો ને આ ને ત્યાં જ સફેદ પહેરી લીધા, ભગવા ઉતારી નાખ્યા. આવા મોટા ત્યાગી હતા. એટલે કેટલું સરસ લખ્યું છે કે પટરી ફેરાતા વાર નહીં લાગે, તરત આમથી આમ થઈ જશે, પણ પછી વાર નહીં લાગે. પણ જવું તું બોમ્બે ને પહોંચી જશું દિલ્હી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ.